હેલો ફ્રેન્ડ્સ, હર્ષોસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું છાલવાળા બટેટાનું શાક। બટેટાનું શાક તો નોર્મલ તમે બનાવતા જ હશો, પણ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ફેમસ છે આ બટેટાનું શાક। આ પરોઠા શાક જે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના ફેમસ છે એ સ્ટાઇલથી જ થોડું બને છે, અને આપણે ભાત સાથે, ખીચડી સાથે, પરોઠા, રોટલી બધાની સાથે બનાવી શકીએ છીએ। તો છાલવાળા બટેટાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। છાલવાળા બટેટાની અંદર થોડા એના કટકા એટલે કે ફોડવા થોડા મોટા કરવાના। આ રીતે એને સમારી લીધા છે અને લગભગ મેં એને 15 મિનિટ સુધી પલાળી રાખ્યા છે। બટેટાને તમે 15થી 20 મિનિટ પલાળો અને પછી એનું શાક બનાવો તો એ ખૂબ જ સારું બને છે। આમાંથી બનાવવાની શરૂઆત કરીએ। કુકરમાં જ બનાવવાની છે, એટલે કુકરની અંદર તેલનું પ્રમાણ તમે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકો છો, પણ તમને ખ્યાલ જ હશે કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની રેસીપીમાં સૌથી વધારે તેલ અને મરચાંનું પ્રમાણ જ હોય છે, તો તમે તમારી રીતે લઈ શકો છો। અહીંયા હું મોટી 2 ચમચી જેટલું તેલ લઉં છું। તેલને ગરમ થવા દઈએ। તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે। આપણે એની અંદર રાઈ, મસાલા આપણે આપણા સ્વાદ અનુસાર વધતા ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ। રાઈ આપણી સતળાવાઈ છે એટલે થોડું જીરું, હિંગ। તમને પણ વારંવાર મારા વિડીયોમાં કહેલું છે કે કોઈ પણ શાક વઘારતી વખતે હિંગ પછી થોડી હળદર નાખવામાં આવે તો વઘાર ઉડતો નથી। તો હું અહીંયા હળદર, બટેટાનું શાક કોઈ પણ પ્રકારનું બનાવીએ તો એની અંદર પહેલાં પાણીનો વઘાર કરવાનો, તો તમારું શાક એકદમ ટેસ્ટી જ બને। અહીંયા મેં પાણી નાખી દીધું છે। મેં 4 બટેટા લીધા છે એટલે મેં એની અંદર અડધો ગ્લાસ જેટલું અત્યારે પહેલાં પાણી નાખેલું છે। પાણી આપણું ઉકળે ત્યાં આપણે એના મસાલા કરી લઈએ। બટેટાના શાકની અંદર ધાણા જીરાનું પ્રમાણ વધારે હોય છે, એટલે હું અહીંયા અંદાજિત 2 ચમચી જેટલું ધાણા જીરું લઉં છું। હળદર, પહેલાં પણ હળદર નાખી છે એટલે જોઈતા પ્રમાણમાં જ। સ્વાદ અનુસાર મીઠું, મરચું તમે જેવું તીખું ખાતા હોય એવું, અહીંયા હું 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે। તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઉકળવા લાગ્યું છે, અને 1 જ મિનિટ આપણે ઉકળવા દેશું અને પછી આપણે એમાં બટેટા ઉમેરીશું। પાણી આપણું ઉકળી ગયું છે એટલે આપણે એમાં બટેટા ઉમેરી દઈએ। બાફેલા બટેટાનું શાક બનાવીએ ત્યારે પણ જો રસાવાળું બનાવવાનું હોય તો પહેલાં પાણી વઘારવાનું અને પછી જ બટેટા નાખવાના। તો તમે જોઈ શકો છો કે પાણીની ઉપર તમારું તેલ આવી જશે અને એનો સ્વાદ એકદમ સરસ આવશે। આની અંદર ગરમ મસાલો પણ ઉમેરી શકાય, અને જેને થોડું ગળપણવાળું ખાવું હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો, પણ હું અહીંયા નોર્મલી ઘર માટે બનાવી રહી છું એટલે હું ખાંડનો પણ ઉપયોગ નથી કરતી અને નથી ગરમ મસાલાનો ઉપયોગ કરતી, તો પણ આપણું શાક એકદમ ટેસ્ટી બનશે। હવે આપણે આની અંદર કુકરની 3 વિસલ લગાવી દઈએ। તમે જોઈ શકો છો કે આપણું બટેટાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। જેટલો રસો રાખવો એટલો રાખી શકાય। સૌરાષ્ટ્રમાં આ શાક લાડુ દાળભાત શાક અને રંગુની વાલ સાથે પણ ખાવામાં આવે છે। આની અંદર આપણે થોડા ધાણા નાખી દઈએ। તમે જુઓ કે ફોડવા એકદમ સરસ, અને તમારે જેટલો રસો જોઈએ એટલો જ રસો રાખવાનો। ગરમ ગરમ ભાત સાથે, ખીચડી, પહેલાં પણ મેં કીધું, પરોઠા સાથે, અને એનો રસો જ એકદમ જાડો બનશે કે અંદર કોઈ પણ જાતના મસાલા કે કશું નાખવાની જરૂર પડતી નથી। સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। એકદમ ટેસ્ટી
આપણું બટેટાનું છાલવાળા બટેટાનું શાક રેડી છે. મારું આ શાક બધાને બહુ જ ભાવે છે. તમને પણ કહું છું કે જો તમને મારું આ શાક બનાવીને જુઓ, એકદમ ટેસ્ટી અને સરસ જ લાગશે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું, લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતું નહીં. મળીએ આવા નવા જ વિડીયો સાથે. થેન્ક યુ.